નમસ્કાર, સૌનું સપ્રેમ સ્વાગત. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધોદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે. બંધ આંખોમાં ખીલતા મેઘધનુષી રંગો. તારીખ 3 ડિસેમ્બર 2025 બુધવાર. મિત્રો, ગઈકાલે એક અખબારમાં એક સુંદર તસવીર નિહાળવા મળી. જાપાનના એક એક્વેરિયમમાં સુંદર રીતે એક માછલી ઉછળતી હતી અને એ માછલી ઉછળતી જોઈ અને એક શેર તુરંત યાદ આવ્યો, સિતારો કે આગે જહાં ઓર ભી હૈ, सितारों के आगे जहाँ और भी है, अभी इश्क के इम्तिहा और भी है. तू दरिया तो नहीं जो ठहर जाएगा, तू दरिया तो नहीं जो ठहर जाएगा, तुझे बहना है, तुझे बहना है. જીવનના એક્વેરિયમમાં પણ આ યાદ રાખવું ઘટે. વહેતા રહ્યા તો મંજિલ દૂર નથી, પણ જો રોકાઈ ગયા તો કામથી ગયા. આટલી સલાહ સાંભળ્યા પછી પણ જો રોકાવાનું મન થતું ન હોય તો જીગર મુરાદાબાદીનો એક શેર યાદ આવ્યો. લહેરોं की तरह उठते रहे जज्बात दिल में है, लहरों की तरह उठते रहे जज्बात दिल में है, हम साहिल ए उम्मीद पे आकर भी न ठहरे. આજના સાંસ્કૃતિક કાર્યક્રમના અધ્યક્ષ અને આ સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી પણ એમની કાર્યકુશળતાથી અને સંસ્થાના વિદ્યાર્થીઓ સહિત સૌ કોઈને ક્યાંય પણ થોભવા દેતા નથી, ઠહેરવા દેતા નથી, પણ પ્રેમના ઝરણામાં સતત વહેડાવ્યા કરે છે. અને આ પરિણામ સ્વરૂપ આ ટૂંકા સમયગાળામાં આજના વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે આપણે આ કાર્યક્રમની ઉજવણી તરફ જઈ રહ્યા છીએ. ત્યારે કાર્યક્રમની શરૂઆત શ્લોકગાનથી કરીએ. શ્લોકગાન રજૂ કરશે અને પરિસરના વાતાવરણને દિવ્ય કરશે અમારી વિદ્યાર્થીની રીતુ ઉભડિયા. હું રીતુ ઉભડિયાને અનુરોધ કરું કે તેઓ શ્લોકગાન પ્રસ્તુત કરે. वक्रतुंड महाकार्य सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं શરણં પ્રપદ્યે. અસ્તુ. ખૂબ જ સુંદર અને ભાવવાહી સ્વરે રીતુએ આપણને તરબોળ કર્યા. હવે કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે હું મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ અહીં ઉપસ્થિત થઈ અને દીપ પ્રાગટ્ય કરે. આપણી વચ્ચે આપણા કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી ગિરીશભાઈ શેઠ, શેઠ કન્સ્ટ્રક્શન ગ્રુપ, શ્રી પરેશભાઈ ત્રિવેદી, પ્રમુખ શ્રી ભાવનગર પેન્શન એસોસિએશન મંડળ, શ્રી મનહરભાઈ રાઠોડ, મહામંત્રી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, આપણી સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબ અને માર્ગ મંત્રી શ્રી પાઠક સાહેબ સહિત સૌ મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકે. સાથે અન્ય ટ્રસ્ટીશ્રીઓ પણ જોડાય તેવી વિનંતી. મેં તો પર
તાલીઓના ગડગડાટ સાથે આપણે આ ઉપક્રમને વધાવીએ. હવે આપણા રીત અને રિવાજ મુજબ આપણે મહેમાનોનું સ્વાગત કરીશું. શાબ્દિક અને મહેમાનોને સ્નેહના ગુલદસ્તાથી સ્વાગત કરાવવા માટે હું અમારી સંસ્થાના માનદ મંત્રી શ્રી પાઠક સાહેબને વિનંતી કરું કે તેઓ અહીંયા આવી અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે અને મહેમાનોને સ્નેહના ગુલદસ્તાથી અભિવાદન કરાવે. શ્રી પાઠક સાહેબ. નમસ્કાર. આજના વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આપણા અતિથિ વિશેષ તરીકે પધારેલા શ્રી ગિરીશભાઈ શેઠ કન્સ્ટ્રક્શનવાળા, અમારા શ્રી પરેશભાઈ ત્રિવેદી, શ્રી મનહરભાઈ રાઠોડ, શ્રી રાજેન્દ્રસિંહ ગોહેલ, તેમજ અમારા ટ્રસ્ટી શ્રી રાકચા સાહેબ, ગાંધી સાહેબ, માસુકભાઈ ચકડિયા સાહેબ, મહેન્દ્રભાઈ બારૈયા, ભાવેશભાઈ ગાંધી, પરાગભાઈ, પછી અંકુરના શ્રી અલ્પેશભાઈ શેઠ, આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, સૌપ્રથમ આપણા આમંત્રણને માન આપી શેઠ કન્સ્ટ્રક્શનના શ્રી ગિરીશભાઈ શેઠ સાથે પધાર્યા છે. એમનું હું અમારી સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે અમારા ભાભીજી, અમારા મૂળ ત્યાંના જ છે, એમનું પણ હું સ્વાગત કરું છું. શ્રી મન્નરભાઈ રાઠોડ અત્યારે પધાર્યા છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. પરેશભાઈ ત્રિવેદી કે જે પેન્શન એસોસિએશનના પ્રમુખ છે, તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ સાહેબ પણ પધાર્યા છે, તેમનું પણ હું અમારી બંને સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું. શાબ્દિક સ્વાગત બાદ ભાવિનભાઈ, અમારા ભાવિનભાઈ માંડવિયા એ પણ પધાર્યા છે અહીંયા, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. શાબ્દિક સ્વાગત બાદ આપણી પરંપરા મુજબ એમના ગુલદસ્તાથી પણ હવે આપણે સ્વાગત કરીએ. આપણા અતિથિ વિશેષ ગિરીશભાઈ શેઠનું સ્વાગત શ્રી હેમંતભાઈ ગાંધીને હું કહું કે તેઓ સ્નેહના ગુલદસ્તાથી સ્વાગત કરે. શ્રી હેમંતભાઈ ગાંધી. આભાર હેમંતભાઈ. આપણા બીજા અતિથિ વિશેષ શ્રી પરેશભાઈ ત્રિવેદીનું આપણા સહતંત્રી શ્રી રાકેશા સાહેબને વિનંતી કરું કે શ્રી પરેશભાઈ ત્રિવેદીનું ગુલદસ્તાથી સ્વાગત કરે. આભાર રાકેશા સાહેબ. શ્રી મનહરભાઈ રાઠોડ, એમનું ગુલદસ્તાથી સ્વાગત શ્રી પરાગભાઈ મણિયારને વિનંતી કરું કે તેઓ તેમનું સ્વાગત કરે. શ્રી પરાગભાઈ. આભાર પરાગભાઈ. ડૉક્ટર ભાવિનભાઈ માંડવીયા અત્યારે ઉપસ્થિત છે, તેમનું પણ હું સ્વાગત કરવા માટે આપણા ટ્રેઝરર શ્રી ભાવેશભાઈ ગાંધીને વિનંતી કરું કે તેઓ શ્રી ભાવિનભાઈ માંડવિયાનું સ્નેહના ગુલદસ્તાથી સ્વાગત કરે. થેન્ક યુ ભાવેશભાઈ. હવે પછીનો દોર આપણા શ્રી જયેશભાઈને વિનંતી કરું કે તેઓ આગળનો દોર ચાલુ રાખે. આભાર પાઠક સાહેબ. હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમને માણવા તરફ જઈએ. હેમંત શાહનો એક શેર છે કે નગરને મળે એક સહિયારું વાદળ, છતાં સૌની બારીએ વાછટ જુદી છે. તમારા સુધી આ બાળકો જે કલારૂપી વરસાદ પહોંચાડવાના છે એ તો તમારા સુધી પહોંચવાનો જ છે, અને એ વરસાદને મન ભરીને આપણે માણવાનો છે. કારણ કે
વહાલ અને વરસાદ હોય ને એ કોઈ દી માપવાના ન હોય, અને એમાં જો આપણે ભીંજાઈએ ત્યારે જ 16 કળાએ આપણને પણ આપણી અંદર એક તરબરતા ઉભરી આવે એવું લાગે. એટલે હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમને મન ભરીને માણીશું. મને વિશ્વાસ છે કે તમે એકદમ સરસ રીતે આ કાર્યક્રમને માણશો, ભીંજાશો. હવે પછી જે કૃતિ આવે છે એ એક ગીત સ્વરૂપની છે અને એના રચયિતા છે અમારી સંસ્થાના શ્રી સોનાણી સાહેબ, અને એ કવિ પણ છે અને એમણે એક ગીત લખેલું, બંધ આંખો નિત સવારે ગાતી મીઠા ગીત. આ ગીત ઉપર પરફોર્મન્સ આપશે અમારા નાના નાના વિદ્યાર્થીઓ. આ વિદ્યાર્થીઓ છે રુદ્ર માધવાચાર્ય, કૃષ્ણપાલ ચાવડા, નક્ષ બારૈયા, હસનેન તરકવાડિયા અને રુદ્ર દેસાણી. તો આપણે સૌ માણીએ કૃતિ બંધ આંખો નિત સવારે ગાતી મીઠા ગીત. દર્પણ દેખી
સરસ, ખૂબ સરસ. જોરદાર તાલીઓથી આપણે નાના બાળકોને વધાવીએ. આપણે સૌએ આપણા શાળાકીય જીવનમાં ઘણી વખત મારી શાળા, આદર્શ શાળા એવો નિબંધ લખ્યો હોય, પણ પછી આપણે જેવા કોલેજનું પગથિયું ચડીએ એટલે આપણો શાળા સાથેનો સંબંધ છે એ લગભગ છૂટી જતો હોય છે. અને પછી કારકિર્દીમાં સ્થાયી થઈએ પછી ભાગ્યે જ આપણને આપણી જૂની શાળા યાદ આવતી હોય છે અને આપણે કોઈ દિવસ એ તરફ ડોકાતા હોતા નથી. પણ અહીં અંધ ઉદ્યોગ શાળામાં વિદ્યાર્થીઓની રસમ અને રિવાજ જુદા છે. અહીંથી વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ અર્થે જાય અને પછી કારકિર્દીમાં સ્થિર થાય તો પછી પણ એ શાળા સાથેનો નાતો જાળવી રાખે છે, સંબંધ જાળવી રાખે છે. સામે પક્ષે શાળાના સંચાલકો એ પણ પોતાના બાળકોની સતત કેર કરતા રહેતા હોય છે અને એટલે જ અહીંના બાળકોને પોતાની શાળા સોહામણી લાગતી હોય છે. અમારી શાળા જેવું ક્યાંય નથી એવું અમારા બાળકો બોલતા હોય છે. આ એક હકીકત છે, એક અતિશયોક્તિ નથી. હવે પછી આપણે જે ગીત સાંભળવાનું છે એમાં પણ આ જ ભાવના રજૂ થઈ છે અને એના શબ્દો છે સોહામણી શાળા દેખાય. આ ગીતના રચયિતા પણ સોનાણી સાહેબ જ છે અને આ ગીતને પ્રસ્તુતિ આપશે જીત દેથળિયા, તેજસ બારૈયા, સાક્ષી પટેલ અને રાશી બારૈયા. તાલીઓના ગડગડાટ સાથે આપણે સાંભળીએ સરસ મજાનું ગીત સોહામણી શાળા દેખાય. શાળા દેખાય, શાળા મારી કેવી રૂપાળી. સોહામણી શાળા દેખાય, શાળા મારી કેવી રૂપાળી. સોહામણી શાળા દેખાય,
ખૂબ સરસ. શાળા મારી કેવી રૂપાળી. આ ગીતને તમે પંક્તિબદ્ધ સાંભળો તો અહીંયા કવિની શાળા પ્રત્યેની ભાવના દેખાય છે, એની સાથે એનો ભાવાત્મક સંબંધ પણ આપણને જોવા મળે છે. સાથે સાથે શાળાનો ઇતિહાસ પણ એમાં રજૂ થયો છે. ખૂબ સરસ રચના. હવે પછી આપણે એક જબરજસ્ત ગ્રુપ પરફોર્મન્સ માણવાનું છે. 2018માં સંજય લીલા ભણસાલીની એક બ્લોકબાસ્ટર ફિલ્મ આવેલી પદ્માવત, એનું એક ગીત ઘુમ્મર ઘુમ્મર ખૂબ જ ફેમસ અને લોકપ્રિય થયેલું. એના ગીતકાર હતા AM તુરાજ અને એને સંગીત આપ્યું હતું સંજય લીલા ભણસાલીએ ખુદ. એના ગાયક ખૂબ જાણીતી લોકપ્રિય ગાયિકા અત્યારની શ્રેયા ઘોષલ, અને આ ખૂબ જાણીતા ગીત ઉપર પરફોર્મન્સ આપશે ખુશી મેર, રિયા પટેલ અને કવિતા સરવૈયા. તો જોરદાર તાલીઓ સાથે આપણે માણીએ ગ્રુપ પરફોર્મન્સ ઘુમ્મર ઘુમ્મર. આ
જોરદાર, જબરજસ્ત. આ વિદ્યાર્થીઓએ ટૂંક સમયમાં જ આટલી તૈયારી કરી અને સુપર હિટ પરફોર્મન્સ આપ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. આપણી વચ્ચે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ચૌધરી સાહેબ પધાર્યા છે. તેનું સંસ્થા વતી સ્વાગત કરું છું. સ્નેહના ગુલદસ્તાથી સ્વાગત કરવા માટે હું અમારી સંસ્થાના માર્ગ મંત્રી શ્રી પાઠક સાહેબને વિનંતી કરું કે તેઓ ચૌધરી સાહેબનું સ્નેહના ગુલદસ્તાથી સ્વાગત કરે. સોનાણી સાહેબ અને પાઠક સાહેબ બંને સ્વાગત કરશે. તાલીઓના ગડગડાટ સાથે આપણે આ અભિવાદનને વધાવીએ. આભાર બંને સાહેબનો. જગત નિયંતા કૃષ્ણ છે. કૃષ્ણ પૂર્ણાવતાર છે એટલા માટે કે ત્યાં બધું આપોઆપ અને સહજ થાય છે. કૃષ્ણ સંપૂર્ણ સ્વીકારના વ્યક્તિ છે. એક બંશીધર કૃષ્ણ છે અને બીજા યોગેશ્વર કૃષ્ણ છે. બંશીધર પાસે ભક્તિનો મહિમા છે, યોગેશ્વર પાસે ગીતાનું જ્ઞાન છે. પહેલાં ભક્તિ ફૂટે અને પછી પાંખો જ્ઞાનની ફૂટતી હોય છે. ત્યારે જીવવાની મજા કંઈક જુદી આવે. એકલું જ્ઞાન ક્યારેક એવું બને કે શંકા ઉપજાવે, પણ ભક્તિ સાથેના જ્ઞાનમાં આર્દ્રતા હોય છે, ભક્તિ સાથેના જ્ઞાનમાં વિહવળતા હોય છે. ભક્તનું હૃદય જ્ઞાનથી સમૃદ્ધ થવું જોઈએ. વાત એટલી જ છે કૃષ્ણની, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણની. જીવન આપ્યું છે એ જોવે છે, એ અનુભવે છે અને સાચું કહું તો આપણામાં એ જ જીવે છે. તો પછી ચિંતા કરવાની જરૂર નથી. માત્ર એને સોંપીને આપણી ભક્તિમાં જ્ઞાન અને જ્ઞાનની ભક્તિ ઉમેરવાની જરૂર છે. હવે પછીનું ગીત લઈને આવે છે મેહુલ બાંભણિયા. ગીતના શબ્દો છે કાન તારી મોરલીએ. આપણે સૌ સાંભળીએ મેહુલ બાંભણિયાને. કાન તારી મોરલીએ મોહિને ગરબો ગેલો કીધો. એ કાન તારી મોરલીએ સરોવર સાંજની રે માધવ
કાન તારી 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 એ કાન તારી મોરલીએ મોહીને ગરબો ખેલો કીધો એ કાન તારી મોરલીએ મોહીને ગરબો ખેલો કીધો એવા સરોવર સાગરની રે માધવ રાખની હીરે અમી જોગણ ત્યારે વાત એવા સરોવર સાગરની રે માધવ રાખની હીરે અમી જોગણ ત્યારે વાત એ કાન તારી 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 એ કાન તારી મોરલીએ મોહીને ગરબો ખેલો કીધો એ કાન તારી મોરલીએ મોહીને ગરબો ખેલો કીધો એ કાન તારી મોરલીએ મોહીને ગરબો ખેલો કીધો. અત્યારે નથી શ્રાવણ માસ કે નથી જન્માષ્ટમી, છતાં આપણે સૌ કાન ઘેલા થઈ ગયા છીએ. અત્યારે લાલો ફિલ્મએ બધાને કાન ઘેલા કરી દીધા છે ને અત્યારે મેહુલે આપણને કાન ઘેલા કરી મૂક્યા. ખૂબ સરસ. એક જાણીતા લેખકે લખ્યું છે કે ઇંતજારની કહાનીઓ હોય ને એમાં દર્દ હોય. બાવળની સૂળ દિલમાં ભોકાતી હોય એવું દર્દ. આંસુની ખારાશમાં મરચાની તીખાશ ભળી જાય તેવું દર્દ. કારણ કે એમાં મિલનની ખાતરી ન હોય, છતાં આપણે ઊભા રહેવાનું હોય છે, ટકી રહેવાનું હોય છે. લાઈફ અને લિટરેચરમાં ફરક છે. લિટરેચરનો એક નિશ્ચિત અંત આવે. 5-7 ભાગની નવલકથા હોય કે કોઈ રામાયણ મહાભારત જેવું મહાકાવ્ય હોય, પણ એનો અંત આવતો જ હોય છે. લેકિન લાઈફમાં કેટલીક એવી સ્ટોરી અધૂરી રહી જાય છે, અને એટલે જ આવી અધૂરી સ્ટોરી હોય ને એ મધુરી ન બની શકે, પણ એમાં ખારાશ પડી જાય, અને એ ખારાશ છે એ જિંદગીને દોઝખ બનાવી દેતી હોય છે. હવે પછીની જે કૃતિ છે એમાં આવી જ આંસુની ખારાશ આપણને જોવા મળશે, એક સન્નાટો જોવા મળશે, અને આપણે સ્તબ્ધ બની જઈએ એવું વાતાવરણ બની જશે. હવે પછીની કૃતિ એક પાત્રી અભિનય આપણે નિહાળવાનો છે. કૃતિનું નામ છે ખલાસણ, અને આ કૃતિને રજૂ કરશે અમારી વિદ્યાર્થીની આરતીબા ગોહિલ. તો આપણે સૌ નિહાળીએ એક પાત્રી અભિનય ખલાસણ. ભંડારી દુકના રે ઉતારવાને ચાલ, ગોકુળ વેલેરા પધાર જોરે લોલ, ગોકુળ વેલેરા પધાર જોરે લોલ. ભંડારી તાર વાવડ આજે આ બેટી બેટી રોતી હતી ને, ઈ 5 વર્ષ પહેલાની હું જ હતી. તને તો ખબર જ છે ને દરિયાદેવ, આજે આ પવન, આ વાયરો મને કાળો ઝેર જેવો લાગે છે. આજથી 5 વર્ષ પહેલા દરિયા માથેથી આવો જ પવન ફૂંકારો હતો. ઈ પવનની ભેગા તાર આવ્યા હતા, વાવડ આવ્યા હતા. ઈ તારે, ઈ વાવડે મારા હાથમાં તે કાંઈ બી રમતા ચૂડાને વેર વિકેર કરી નાખ્યો તો. મારા માતાનું સિંદૂર ભૂઈ નાખ્યું તું. આજે પરિવાર, આ સમુદ્ર, આ દરિયો મને કાળો ઝેર જેવો લાગે છે. આજથી 5 વર્ષ પહેલા સમુદ્ર મારા હમણાંના બાપને કરી ગયો તો, ત્યારે હું જુવાન હતી. મારો ઉમરો નાનો હતો. એ જ મહિના બાપ વગર કેમ મોટો થશે ને,
એની તો મને જ ખબર છે. આજે મારો અમરો એના બાપની ઘોડે દરિયામાંથી વાળ રાખીને વેપાર કરતો તો છે. ત્યારે પરિવાર આ 25 વર્ષ પહેલા પુકારો તો એ પવન પરિવાર પુકારો છે. મને તો ભય લાગે છે ક્યાંક માટા આમાં ચાલતો નહીં આવે ને. એ દરિયા દેવ, અમે તને દેવ કીધો છે. દાનવ નહોતા તો બાપ, દાનવ નહોતા તો. આજથી 25 વર્ષ પહેલા તું મારા અમરાના બાપને ગળી ગયો તો ત્યારે હું જુવાન હતી. એ કપરા કાને સહન કરો મારા માટે હેલો હતો. હવે થોડી દયા દાખવને દરિયા પીર. આ તારા માથેથી આવતા વાયરાને કે થોડો શાંત થાય. આજે મારો અમરો દરિયો કેળવા ગયો છે. ઈને ઉની આજ નાનું તું ધ્યાન રાખજે દરિયા પીર. એ દરિયા દેવ, અમે તને દેવ કીધો છે. તારા દીવા કર્યા છે, તને પૂજ્યો છે. હવે અમારા ઘરને આવા કપરાથી ન દેખાડીશ દરિયા પીર, કપરાથી ન દેખાડીશ. કોક આવ્યું લાગે છે. હા કા ભાઈ, અમરાના કઈ હમાસર કે? દરિયા પીરે મારા અમરાને લીધો. મારા અમરાને દરિયા પીર પરખી ગયો. ઉઠ દીકરી, ઊભી થા બેટા. આપણે આ બુટિયાને ઉછેરીને મોટો કરવાનો છે બેટા. આજથી 25 વર્ષ પહેલા દરિયા પીરના મારા અમરાના બાપને એના કોરડે રાખવા લઈ ગયો તો ત્યારે આ દરિયા પીરને જાણ હતી કે બાપની વાએ દીકરો આ દરિયા પીરની છાતી માથે વાળ રાખશે. આ દરિયા પીરને આજે પણ જાણ છે કે અમરાની વાએ બૂટો પણ કલાસીનો ધંધો કરશે. દીકરી, જળના જવાન જળવતી બને ને જળના ડેકા જળમાં સમાય બેટા. ઉઠ બેટા, આમ રોઈ રોઈને અધૂરી નહોતા બેટા. હું છું ને તારી યારે. બેટા આપણે આ જીના જીનાને ઉછેરીને મોટા કરવાના. ઈને દરિયાલાલના ખોરે ધરવાના. ઈ દરિયાલાલ જાણતો નથી આ કારવાના ભૂતાને. ઈ મળ્યો છે કારવાને પરખવા. કાળનો કાઢેલ હોય ઈમ, પણ તોય ઈ આ કારવાનું નખો કાઢી નથી શકતો. દરિયા પીર, તું કાકર અમારા કળસી, 2 કળસી, 5 કળસી જયાને પેટમાં ઉતારી દે. પણ તોય અમે છીએ એટલા ને એટલા જ છીએ. તારું બુતું હોય તો આ મલક માથેથી કારવાના વેલાને ઉકેડી નાખને. દરિયા પીર, આજે આખું ગામ તને નગડો કહેશે, તને ગાળો દેશે. કેમ કે ત્યાં ગામમાં એક પણ ઘર એવું નથી રહેવા દીધું કે તું એના કારવાને બરકી ન ગયો હોય. દરિયા પીર, આજે આ ગામના એક એક ઘરના મોભીના કોડિયા કરીને તારું પેટ ભરે છે દરિયા પીર. પણ એટલું યાદ રાખજે, આજે આખું ગામ તને નગડો કહેશે, તને ગાળો દેશે. પણ આજે હું કહું છું કે કોઈ નગડું નથી. ઈને કાળથી આપણે રૂડા ન લાગીએ. ઉઠ દીકરી, ઊભી થા બેટા. આપણે આ બુટિયાને ઉછેરીને વાણે ચડાવીશું દીકરી. અમરો ગયો પણ વાએ બીજો અમરો મુકતો ગયો છે દીકરી. તને આ ભડકા જ છે દીકરી, ભડકા રાજ છે. સ્તબ્ધતા અને ફક્ત નિશબ્દ થઈ જવાય એવું વાતાવરણ. ઇંતજારની આગને કાળની થપાટ કેવી રીતે ઓલવી શકે એ આપણે પ્રત્યક્ષ નિહાળ્યું. ખૂબ ખૂબ અભિનંદન આરતીને. હવે હું શેઠ કન્સ્ટ્રક્શન ગ્રુપના શ્રી ગિરીશભાઈ શેઠને વિનંતી કરું કે તેઓ પ્રસંગોને અનુરૂપ ઉદ્બોધન કરે. શ્રી ગિરીશભાઈ. માન્ય લાભુભાઈ તથા આમંત્રિત ભાવનગરના સદગ્રસ્તો,
લાભુભાઈની સંસ્થા વિશે અથવા તો લાભુભાઈની પ્રવૃત્તિ વિશે આપણી પાસે શબ્દો ઓછા પડે. અને હું તો ઘણા વર્ષોથી એમની પ્રવૃત્તિ અને લાભુભાઈને વ્યક્તિગત રીતે પરિચયમાં છું. આજે એટલું જ કહીશ કે લાભુભાઈ એ આ સમાજમાં જે લોકોને પ્રજ્ઞાચક્ષુ છે એ લોકોને એક મિસાલ બનીને છે. અને એમના જે પ્રયોગો છે આપણે જોઈએ છીએ જુદા જુદા પ્રયોગોથી વિદ્યાર્થીઓમાં વ્યક્તિત્વ વિકાસ કરે છે. એટલે હું તો ખાસ ભગવાનને એટલી પ્રાર્થના કરું કે હે ભગવાન તારા કાર્યો સારી રીતે કરી શકે માનવ, એટલા માટે તું અમને દ્રષ્ટિવિહીન કોઈને નહીં બનાવતો, જેથી અમે તારું કામ કરી શકીએ. માણસની ઉત્પત્તિ ભગવાને સૃષ્ટિને ધ્યાન રાખવા માટે કરી છે, અરસવરસ મદદ કરવા માટે કરી છે. તો આપણે ઈશ્વરનું કાર્ય કરી શકીએ. એટલે ભગવાનને પ્રાર્થના કરું છું કે હવે કોઈને તું શારીરિક રીતે અપંગ અંધ નહીં બનાવતો, એ મારી પ્રાર્થના. અને લાભુભાઈને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ઈશ્વરને પ્રાર્થના કે લાભુભાઈને તંદુરસ્તી ભર્યું દીર્ઘ જીવન આપે એવી ઈશ્વરને પ્રાર્થના. અને વિદ્યાર્થી કલાકારો આમંત્રિતો દરેકને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. ઈશ્વરની સૌની ઉપર કૃપા દ્રષ્ટિ રહે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ. આપે આપની લાગણી છે એ વ્યક્ત કરી એ બદલ ફરી વખત આભાર. એક ગુજરાતી તરીકે અત્યારે આપણને ગર્વ થાય, સિનેમા જગતમાં ગુજરાતી ફિલ્મએ ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરી છે અને 100 કરોડ ઉપરાંતનો ફકરો પ્રાપ્ત કર્યો છે. એની ઘણી ચર્ચા, ઘણી વાતો અને ઘણી રીલ્સ કે ઘણા લેખો આપણે વાંચ્યા, એટલે આપણે એની ચર્ચા નહીં કરીએ. પણ તમને બધાને જાણીને આનંદ થશે કે અમારા સોનાણી સાહેબે ગયા વીકમાં અમારી શાળાના બધા વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફને ઈપીમાં આ ફિલ્મને જોવા માટે કોઈ ખાસ વ્યવસ્થા ગોઠવી હતી અને અમને બધાને ત્યાં આ ફિલ્મ બતાવી હતી. તો સાહેબની આ પ્રેરણા અને એમની કાર્યશૈલી થકી આ બધું શક્ય બને છે. પરંતુ બીજી એક વાત એ છે કે આ ટીમ ગયા રવિવારે ભાવનગરમાં આવી હતી, લાલો ફિલ્મની ટીમ. તો ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ સાહેબના આમંત્રણને માન આપી અને આ ટીમ અહીંયા પધારી હતી. બધાને ખૂબ આનંદ વ્યક્ત કરાયો હતો, પોતે પણ આનંદ વ્યક્ત કર્યો હતો અને બાળકોની અને સાહેબની લાગણી જોઈ અને ખૂબ ગદગદિત થયા હતા. તો આ લાલો ફિલ્મ અત્યારે લોકપ્રિય થઈ છે. એના ઘણા બધા ગીતો આપણે બધા જાણીએ છીએ. એમાંથી એક ગીત મનોરથ જીવ અને બીજું એક આલ્બમનું ગીત છે તું મારો દરિયો. આ ગીતને મશઅપ આપશે અમારી સંગીત ટીમનો એક હોનહાર વિદ્યાર્થી, જેને તમે સાંભળો તો દિલ બાગ બાગ થઈ જાય, દિલ ખુશ થઈ જાય. એટલું સુંદર અને મધુર ગીત ગાય છે, એનો કંઠ છે એકદમ મધુર છે. અને એ વિદ્યાર્થીનું નામ હવે ખૂબ જાણીતું છે. મોટાભાગના તમે એને જાણતા જ હશો. એ વિદ્યાર્થી છે અમારા 12મા ધોરણનો વિદ્યાર્થી રાજેશ ઠાકોર. તો આપણે માણીએ ગીત મનોરથ જીવ અને તું મારો દરિયો રાજેશ ઠાકોર પાસેથી. જાલી લે મનોરથ જીવતો 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 જાલી લે મનોરથ જીવતો અધીરો ને વ્યાકુળ થઈને પમેરે કશું નહીં જીવતો. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પમેરે કશું નહીં જીવતો. જલીને મનોરથ જીવતું
લીધે માયાને જીવ તું અધીરો ને વ્યાકુળ થઈને અમે રે કશું નહીં જીવતું. હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. પારવા ઉડે દિશે મનડા તરે ન જાઉં નથી ક્યાંય મારો તારો નથી સરનામું તારું. પરવા ઉડે એ દિશે મનડા તારે જાવું નથી ક્યાંય મારો તારો નથી સરનામું તારો. બાકી તો બધું એ ખોટું. બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાથો. બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાથો. માયા ખેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. દરિયો ને કાંઠો હે તું આખો દરિયો ને કાંઠો હે તું મારો દરિયો ને કાંઠો હે તું આખો દરિયો ને કાંઠો હે તું. તારી નજર છે દર્દનું અલમ દિલમાં ફસાયો એ કાંટો એ તો. અરે એક જન્મથી માંગી કસમથી ક્યારે મળી આવરી દોસ્તી. જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ક્યારે સાથે જવું હસતે. તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને કાંઠો તું. તારી દર્દ છે દર્દનું મલમ
આંખના ઈશારાથી ઓ રાધાને કાન કરવા આંખના ઈશારાથી પૂછે છે વળી પ્રેમ સમજાવો કાના રાધા પૂછે છે વળી પ્રેમ સમજાવો કાના કાનો કહે કે તારો સાથ આંખના ઈશારાથી રાધાને કાન કરે આંખના ઈશારાથી કાને રાધા રાધાને રાધા રાધાને કાન કરવા આંખના ઈશારાથી આંખના ઈશારાથી આંખના ઈશારાથી ખૂબ સરસ જોરદાર તાલીઓ સાથે આપણે રાજેશભાઈનું અભિવાદન કરીએ. ખૂબ જ મજા કરાવી. હવે પછીના ઉપક્રમે અમારી સંસ્થાની એક વેબસાઇટ લોન્ચિંગ કરાવવાની છે. એનો ઉપક્રમ છે KKBS વેબસાઇટ લોન્ચિંગ કરાવશે ગિરીશભાઈ શેઠ અને લોન્ચિંગ કરાવશે પ્રોજેક્ટ ઓફિસર અમારા પ્રોજેક્ટ ઓફિસર હર્ષ એન સોની. તો બંનેને વિનંતી કરું કે તેઓ આગળ આવી અને આ ઉપક્રમને નિભાવે. સાથે સોનાણી સાહેબ પાઠક સાહેબ પણ જોડાશે. તાલીઓના ગડગડાટ સાથે આપણે આ ઉપક્રમને વધાવીએ. સરસ મજાની આ વેબસાઇટમાં આપણને અવનવી સંસ્થાની વિગતો જાણવા મળશે. નવા નવા ઉપક્રમો, નવા નવા સમાચારો, સંસ્થાની નવી નવી પ્રવૃત્તિઓ અને સંસ્થાના આગામી પ્રોજેક્ટો વિશે પણ આપણને આ વેબસાઇટમાંથી જાણવા મળશે. તો આપણે ફરી વખત તાલીઓથી આ વેબસાઇટના લોન્ચિંગને વધાવીએ. હવે અમારી સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી સાહેબની વેબસાઇટનું પણ રીલોન્ચિંગ કરવાનો ઉપક્રમ છે. હું મનહરભાઈ રાઠોડ સાહેબને વિનંતી કરું કે તેઓ અહીં આવી અને સાહેબની વેબસાઇટનું રીલોન્ચિંગ કરે. સાહેબની વેબસાઇટમાંથી પણ આપણને ઘણું જાણવા મળશે. નવા ઉપક્રમો, નવા કાર્યક્રમો, નવી જાણકારી
સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓ, મહેમાનો જે આવતા હોય, મહાનુભાવો આવતા હોય, એ બધી જ વિગતો આ વેબસાઇટમાં મૂકવામાં આવશે. ખૂબ ખૂબ આભાર સૌનો. મિત્રો, આજના કાર્યક્રમનું શીર્ષક છે બંધ આંખોમાં ખીલતા મેઘધનુષી રંગો. વિજ્ઞાનની એક સાદી સમજ છે. અહીંયા બે વિજ્ઞાનના ગુરુજનો આપણી સમક્ષ બેઠા છે, પરેશભાઈ અને મનહરભાઈ. એમાં એક એવી સમજ છે કે સફેદ રંગ છે એ 7 રંગોનો બનેલો છે. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો અને રાતો અથવા તો લાલ. આ બધા રંગો છે એ સફેદ રંગમાં સમાયેલા છે. પણ સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી આપણે જોઈએ તો આપણને આ 7 રંગો જોવા મળે. અથવા તો વર્ષા ઋતુમાં જ્યારે આકાશી મેઘધનુષ આપણે જોતા હોઈએ, આનંદ કરતા હોઈએ, ત્યારે પણ આપણને એ મેઘધનુષ્યમાં 7 રંગો જોવા મળે છે. પણ આ બધું ખુલ્લી આંખે આપણે જોઈ શકીએ છીએ. બંધ આંખો છે છતાં જેની દ્રષ્ટિ ખુલ્લી છે, જેની દ્રષ્ટિ દિવ્ય છે, એવા સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી એ બંધ આંખોમાં ખીલતા મેઘધનુષી રંગો જોઈ શકે છે. અને એના રંગો કયા કયા? તો સંસ્થાનું શિક્ષણ, સંસ્થામાં આપવામાં આવતું જીવન ઘડતર, જુદા જુદા ઉપક્રમો, જુદા જુદા કાર્યક્રમો, અને આ બધાથી અમારા વિદ્યાર્થીઓ ઘડાતા હોય છે. અને એટલે જ સોનાણી સાહેબ વિશે આપણે ઘણું બધું કહી શકીએ, પરંતુ એમને હું અહીંયા વક્તવ્ય આપવા માટે વિનંતી કરું એ પહેલાં મરીદ સાહેબનો એક ગઝલનો શેર વ્યક્ત કરવા ઈચ્છું છું. ખુશ્બુ હજી છે બાકી જો સૂંઘી શકો મને. ખુશ્બુ હજી છે બાકી જો સૂંઘી શકો મને. હું પાનખર નથી, હું વીતેલી વસંત છું. હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ. બિંદુની મધ્યમાં છું, તેથી અનંત છું. બંને દશામાં શોભું છું, જુલ્ફોની જેમ. બંને દશામાં શોભું છું, જુલ્ફોની જેમ. વિખરાયેલો છું કદી, કદી તંતોતંત છું. મારા પ્રયાસ અંગે ના આપો સમજ મને. મારા પ્રયાસ અંગે ના આપો સમજ મને. બુદ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું. મરીદ સાહેબનો આ શેર સાહેબને અર્પણ કરી હું તેમને વિનંતી કરું કે તેઓ આ મેઘધનુષી રંગોને ખુલ્લા મૂકે. શ્રી સોનાણી સાહેબ. આજના મુખ્ય સૂત્રધાર અમારા અતિથિ વિશેષ માન્ય શ્રી ગિરીશભાઈ શેઠ, મનહરભાઈ, પરેશભાઈ, ભાવિનભાઈ, મારા સાથી કાર્યકર મહેશભાઈ પાઠક, રાકસિયા સાહેબ, ગાંધી સાહેબ, ભાવેશભાઈ ગાંધી, પરાગભાઈ, અમારા સંસ્થાના આચાર્ય શ્રી આઈજી ગોહિલ સાહેબ, શિક્ષક મિત્રો, તમામ કર્મવીરો, આમંત્રિત મહાનુભાવો, વાલા બાળકો, આજે મેઘધનુષી રંગો મારે પ્રસ્તુત કરવાના છે. આપણે સૌએ જોયું કે બંધ આંખોમાં પણ દ્રષ્ટિ હોય છે. આ દ્રષ્ટિ બાહ્ય આંખ દ્વારા નહીં, પરંતુ અંદરની તાકાતથી મળે છે, જેમાં શ્રાવ્ય ઇન્દ્રિય, સ્પર્શ ઇન્દ્રિય, ગંધ ઇન્દ્રિય, આ બધી જ ઇન્દ્રિયોનો સમાવેશ થઈ જાય છે. હું જ્યારે વિદ્યાર્થી તરીકે શાળામાં દાખલ થયો ત્યારે કેટલાક મહાનુભાવો એના વક્તવ્યમાં બોલતા હતા કે દુનિયાનું 80% જ્ઞાન
આપણને આંખો દ્વારા મળે. આનો અર્થ એમ થાય કે અંધ વ્યક્તિ જે છે એ 80% જ્ઞાન મેળવી શકતો નથી. અને ત્યારે મને પ્રશ્ન થતો પરેશભાઈ કે 20%માં આ જગત સાથે તાલમેલ કઈ રીતે થઈ શકશે? કેવી રીતે દુનિયાને સમજી શકાશે? પણ શિક્ષણ દ્વારા અંદરની દ્રષ્ટિ ખુલી અને એ દ્રષ્ટિ અહીંયા શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને પ્રાપ્ત થાય, અમારા પ્રજ્ઞાચક્ષુ મિત્રોને પ્રાપ્ત થાય, એ માટેનો આ પ્રયાસ છે. બંધ આંખોમાં ઘણું બધું છુપાયેલું છે અને એટલે જ કદાચ બંધ આંખો નિત્ય સવારે મીઠા ગીતો ગાય છે. અને પહેલી જ વાત એ કરે છે કે અંધારાને હાકી અમે દિલમાં ભરશું પ્રીત. આપ સૌ એટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો, એ અમારી જે પ્રીત છે ને એનું પ્રમાણ છે. આ સ્નેહનો સોદો છે. મોટા અધિકારીઓ પણ અહીંયા નથી આવી શકતા, દિલગીરી વ્યક્ત કરે છે. એ મેયર હોય કે કલેક્ટર સાહેબ હોય, અમે આંટો મારવા ચોક્કસ આવશું એમ ફોન કરીને જણાવે છે. એક સ્નેહનું પ્રમાણ છે. બાકી તો આપણે કોઈ પાસે કઈ હિસાબ લેતી તેનો બાકી નથી. છતાંય આપ સૌ એટલા બધા મોટી સંખ્યામાં અમારા આચાર્ય મિત્રો જ્યારે હાકલ કરો ત્યારે આવે. અને એની સાથે મારે આજે એક વાત જોડવાની છે. આ મેઘધનુષી રંગોની સાથે સાથે થોડી વાર પછી જ આપણે એક પોર્ટલ ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ. આ પોર્ટલ એટલે સંવેદના સોસાયટીમાં ડિજિટલ રીતે સેતુબંધ સાધવાનું એક ઉપક્રમ, એક માધ્યમ. એ માધ્યમ આજે ખુલ્લું મુકાવાનું છે. ત્યારે જિલ્લાભરની શાળા કોલેજો એ પોર્ટલના માધ્યમથી આપણી સાથે જોડાશે. અત્યારે મેન્યુઅલી 1200થી વધુ શાળા કોલેજો સંવેદના સોસાયટીના અભિયાન સાથે જોડાણી છે. આ સંવેદના સોસાયટી એટલે 7 વિદ્યાર્થીઓ, 2 શિક્ષક મિત્રો અને એક આચાર્યનું ગ્રુપ, જે આવતા દિવસોની અંદર ભારતને એક નવી દ્રષ્ટિ આપવા પ્રયાણ કરશે. કેવી રીતે? આપણને બધાને પ્રશ્ન થાય તો એનો બહુ સરળ જવાબ છે. સમાજની અંદર સંવેદના વાવવાનું કામ, રોપવાનું કામ, ઉછેરવાનું કામ આ સોસાયટીના સભ્યો કરશે. દરેક શાળા કોલેજના આ નાના નાના ગ્રુપ એક નાનકડી સંસ્થા બનીને ઉભરશે. અને પછી કદાચ ચૌધરી સાહેબને એ બધાનું કામ વધશે. એટલા માટે કે સરકારી યોજનાઓનો લાભ આ સોસાયટીના સભ્યોના મારફતે છેલ્લા છેવાડે વસતા દિવ્યાંગ વ્યક્તિ સુધી પહોંચશે. એના ફોર્મ ભરવાની વાત હોય, એની તાલીમની વાત હોય, એના શિક્ષણની વાત હોય, કોઈ પણ બાબત હોય, એ સોસાયટીના સભ્યો મારફતે એમના ગંતવ્ય સ્થાન સુધી એ પહોંચે એ માટેનું જન અભિયાનનું કામ આ સોસાયટી સુચારુ રીતે કરશે. અને મને યાદ આવે છે વર્ષો પહેલાંનો સમય, ત્યારે
આપણી જરૂરિયાત મુજબ દૂધ આપણને મળતું નહીં. એટલા માટે દુનિયાના દેશોમાંથી આપણે દૂધનો પાવડર આયાત કરવો પડતો. અને મને યાદ છે કે હું જ્યારે નાનો હતો ત્યારે ઘરમાં કોઈ મહેમાન આવે અને દૂધ ન હોય તો દૂધ લેવા જવાનું હોય તો થોડા ઘણા માલઢોર રાખતા લોકો દૂધ વેચતા હોય અને છૂટકમાં દૂધ વેચતા હોય. પાસેર, અડધો શેર, શેર, આ રીતે દૂધ મળતું. અને 25-50 પૈસામાં જ દૂધ હતું. ત્યારે રૂપિયો બહુ મોંઘો હતો, બહુ કિંમતી હતો, મૂલ્યવાન હતો. આજે ડોલરની સરખામણીએ 89 રૂપિયા ચૂકવવા પડે છે આપણે. વર્તમાન સમયની જો અત્યારે તુલના કરીએ તો એ સમયે લગભગ બરોબરી ડોલર સાથે બેસે એવો ગાડાના પૈડા જેવો રૂપિયો, ને ત્યારે 50 પૈસામાં ને 25 પૈસામાં ને દૂધ મળતું હતું. અને મને દૂધ લેવા માટે મોકલતા ઘરેથી કે જા તું દૂધ લઈ આવ. થોડું ઘણું દૂર હોય, અહીંથી મારી ઓફિસ જેટલું જવાનું હોય, ત્યાં કોઈ માલધારી રહેતા હોય ને એની પાસેથી દૂધ લેવાનું હોય. ત્યારે મારા હોય હતા એ ઘર કંકાસના કારણે પાછા આવેલા ને એ મને કહેતા કે તું દૂધ લેવા જા ને તો એ ધ્યાન રાખ, લોટાની અંદર પૈસા રોકડા નાખ અને ખખડાવતો જાય તો તને દૂધ આપશે. કારણ કે દૂધ હતું નહીં. કોને આપવું પૈસા લઈને એનું પણ સિલેક્શન થતું. જેમ આપણે સ્પર્ધામાં જુદું જુદું સિલેક્શન કરીએ છીએ, તો એવા સમયના સંજોગો અને ડૉક્ટર કુરિયને શ્વેત ક્રાંતિ કરી દૂધની. આજે તમે માગો એટલું દૂધ મળે. આપણે એવા વિષયમાં નથી જવું કે દૂધ ઓરિજિનલ છે કે નહીં, કારણ કે એ સંશોધનનો અને વિવાદનો વિષય છે. પણ તમને એટલું કહી દઉં, માગો એટલું મળે છે. અને કેટલાય બાળકોને એ ખબર નથી કે દૂધ કેમ બને છે. બધાને એટલી જ ખબર છે કે કોથળીમાંથી દૂધ આવે કે બોટલમાંથી દૂધ આવે. ત્યાં સુધી આપણે પહોંચી ગયા છે. એ શ્વેત ક્રાંતિ લાવનાર ડૉક્ટર કુરિયન, જે અઘરું હતું, રોકડા પૈસા ખખડાવતા લેવા જવું પડતું હતું, એ તમને અત્યારે ઉધારે આપે અને ઉધાર ઘરે પહોંચાડે. હું અનુભવીને કહું છું, મહિને પૈસા ચૂકવીએ તો એ ઘરે આવીને મૂકી જાય છે દૂધ. આનો અર્થ એમ કે એની હવે ક્યાંય ખેંચ નથી, એની શોર્ટેજ નથી. એટલા માટે જોઈએ એટલું મળે છે. તો મારે દિવ્યાંગ વ્યક્તિઓના વિકાસ, વિસ્તાર, શિક્ષણ, તાલીમ, રોજગાર, પુનઃસ્થાપન, આ બધી જ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સમાજને બેઠો કરવો છે, સમાજને જાગૃત કરવો છે. અને એ બીજ વિદ્યાર્થી અવસ્થાથી રોપાય એટલા માટે આપણે શાળા કોલેજની અંદર સંવેદના સોસાયટી બનાવવાની છે. મને આ પ્રયોગ એટલા માટે યાદ આવ્યો કે વર્ષો પહેલાં જાપાનમાં ચા પીવાતી પણ કોફી નહોતી. નેસ્લે નામની કંપનીએ પ્રયત્ન કર્યો કે જાપાનમાં આપણે પણ લોકોને કોફી પીતા કરવા. ઘણો પ્રયત્ન કર્યો, પ્રચાર કર્યો, જાહેરાતો કરી, પણ ધાર્યું પરિણામ ન મળ્યું. પછી કંપનીએ નક્કી કર્યું કે કોઈ મનોવૈજ્ઞાનિકની સલાહ લઈએ. તો મનોવૈજ્ઞાનિક સાથે પરામર્શ કરીને એક પ્રયોગ કરવામાં આવ્યો કે કોફીનો જો તમારે જાપાનમાં પ્રવેશ કરાવવો હોય તો નાના બાળકો ત્યાંની શરૂઆત કરાવો. નાના બાળકો પિતા થશે તો એ ભવિષ્યમાં યુવાન થશે એટલે એ પિતા થશે, અને યુવાનો પિતા હોય તો પછી વડીલો તો પિતા થાય જ. કારણ કે આમે તે આપણે યુવાનો જે દિશામાં જાય છે ત્યાં એન કેન રીતે જતા થયા છે અને જવું પડે છે. આપણને પાશ્ચાત્ય મ્યુઝિક નથી ગમતું, પણ યુવાનો પાછળ આપણે સાંભળીએ છીએ. કદાચ આપણા માટે એ સમય કદાચ કંટાળાજનક પણ લાગે, પણ છતાંય મજબૂર થઈને આપણા
બાળકને કે આપણા દીકરાને કે દીકરીને ખુશ રાખવા માટે આપણે પાશ્ચાત્ય મ્યુઝિક સાંભળીએ છીએ અને હવે તો ટેવાઈ પણ ગયા છીએ. આની પાછળ મનોવિજ્ઞાન કામ કરે છે. તો મનોવૈજ્ઞાનિક રીતે સંવેદના સોસાયટીની રચના શાળા કોલેજમાં જો થશે તો આવતા દિવસો એવા હશે કે આવી સંસ્થાઓ કે સરકારને આવા લોકો માટે ખાસ પ્રયત્ન નહીં કરવા પડે. એની આજુબાજુનો પાડોશી એવો જાગૃત હશે ને કે જેને જેવી જરૂર છે એને લઈને આવશે ને એને મદદ કરશે, એની સવલતો એને મળી રહે એ માટે એ જાગૃત બનશે. તમે જુઓ, આપણે લાલો પિક્ચર જોયું, એમાં લાલો અને તુલસી, એની પાસે એના મા બાપ કે કોઈ હતું નહીં, પણ એક પાડોશણ માસી એ પરિવારને તૂટતો રોકે છે, એને મદદ કરે છે, એનું ધ્યાન રાખે છે, કાળજી રાખે છે. તો પાડોશી શું કરી શકે એ ફિલ્મ પણ બતાવે છે. તો હું ને તમે તો આ વાતને બહુ સરળતાથી સમજી શકીએ. એટલા માટે આજે એ પોર્ટલ ખુલ્લું મૂકવાનું છે. આ પોર્ટલની અંદર વિદ્યાર્થીઓ જેમ જેમ ભણીને બહાર જતા જાય એમ નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ જ્યારે થાય ત્યારે વિદ્યાર્થીઓના નામ ચેન્જ કરવા હોય તો આચાર્ય પોતે મોબાઈલ દ્વારા કે લેપટોપ દ્વારા કરી શકશે. નવા વિદ્યાર્થીના નામ દાખલ કરી શકશે, નવા શિક્ષકના નામ દાખલ કરી શકશે. આચાર્ય બદલાય તો એનું પણ નામ બદલી શકાય. એ માટે શાળા સુધી, અહીંયા આપણી સંસ્થા સુધી આવવું ન પડે. વખતો વખત જે કંઈ નાના મોટા ફેરફારો થાય એ ફેરફારો એની શાળામાં બેઠા બેઠા કરી શકાય. ડિજિટલ યુગની અંદર આપણે આ રીતે આગળ વધીએ અને સંવેદના સોસાયટી દ્વારા સમાજને તંદુરસ્ત અને દિવ્યાંગ વ્યક્તિઓને ખુશી આપે એવા સમાજની રચના થાય એટલી જ મારી ઈશ્વરને પ્રાર્થના છે. ઘણું લાંબુ થઈ ગયું છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહુ વાતો કરવાની ન હોય, એમાં તો અભિનયને માણવાનો હોય, જાણવાનો હોય. એનો ઉજાસ જ એવો હોય છે કે એના પ્રકાશથી આપણે સૌ અભિભૂત થઈ જઈએ. તો વિશેષ સમય નહીં લઉં. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. સાહેબે સંવેદના સોસાયટી શું છે અને તેનું શું કાર્ય હોય તે વિગતવાર સમજાવ્યું. ખૂબ ખૂબ આભાર ફરી વખત. હવે હું આપણા અતિથિ વિશેષ શ્રી પરેશભાઈને વિનંતી કરું કે તેઓ અહીંયા આવે અને સંવેદના સોસાયટીનું પોર્ટલ ખુલ્લું મૂકે. શ્રી પરેશભાઈ ત્રિવેદી. સૌ કોઈ તાલીઓથી આ ઉપક્રમને વધાવશું. હવે બીજા અતિથિ વિશેષ શ્રી મનહરભાઈને વિનંતી કે તેઓ પ્રસંગને અનુરૂપ પ્રેરક ઉદ્બોધન આપે. શ્રી મનહરભાઈ રાઠોડ સાહેબ. આજના આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસના દિવસે આ સંસ્થાની અંદર બંધ આંખોમાં ખીલતા મેઘધનુષી રંગો આવો સાંસ્કૃતિક કાર્યક્રમ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ, પરમ આદરણીય એવા પરેશભાઈ, ભાવનગરની અંદર શેઠ કન્સ્ટ્રક્શનનું ખૂબ મોટું નામ છે તેમના ગિરીશ કાકા, વિઠ્ઠલભાઈ મેદપરા, ચૌધરી સાહેબ, પાઠક સાહેબ, રાકેશિયા સાહેબ, અન્ય ઉપસ્થિત મહેમાનશ્રીઓ, વિદ્યાર્થીઓ અને આજે આ કાર્યક્રમની અંદર જે પોતાની કલા રજૂ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ. ખરેખર હું પરેશભાઈને વાત કરતો હતો કે આપણે જેમને આંખો હોય, બે પગ હોય, બે હાથ હોય,
એવા બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરાવતા હોઈએ ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ અનુભવતા હોય. ત્યારે અમારી સ્કૂલની અંદર ઓલરેડી એ એન્યુઅલની બધી તૈયારીઓ ચાલે છે અને આ જે બાળકો છે કે જે દિવ્ય ચક્ષુ ધરાવે છે એમની પાસે ગીતના શબ્દો પ્રમાણે એક્ટિંગ કરાવી એ ખૂબ અઘરું કામ છે. પરંતુ અહીંયા ઘુમર જેવા ગીત ઉપર પણ એક પણ સ્ટેપ ભૂલ્યા વગર જે વિદ્યાર્થીની દીકરીઓ છે એમણે જે પરફોર્મન્સ કર્યું એ ખરેખર અદ્ભુત છે અને એના માટે કદાચ આપણે અભિનંદન આપવા હોય તો સૌપ્રથમ લાભુભાઈને આપવા પડે અને ત્યાર પછી એમની સાથે જે શિક્ષકોની ટીમ છે એમને અભિનંદન જેટલા આપીએ તેટલા ઓછા. કારણ કે હું પ્રેક્ટિકલી જોઉં છું કે એક કૃતિ તૈયાર કરાવીને એ બાળકો પાસે ખૂબ અઘરી વાત છે અને એમાંય તે જેમને આંખે દેખાતું ન હોય એવા બાળકો પાસે સરસ રીતે પરફોર્મન્સ કરાવવું એ ખૂબ અઘરી વાત છે. ત્યારે આ તમામ બાળકો છે એમને અભિનંદન પાઠવું છું. અને આ જે સંસ્થા છે એ ભાવનગરનું ઘરેણું છે. કારણ કે લાભુભાઈ છે ને એમના માટે કદાચ આપણે જેટલા શબ્દો વાપરીએ ને એટલા ઓછા છે. કારણ કે એ જે રીતે કામ કરી રહ્યા છે ને, હું પરેશભાઈને અમે અહીંયા જ્યારે એન્ટર થતા ત્યારે વાત કરતો હતો કે એક વ્યક્તિ એક મનોરથ સાથે, એક જોરદાર પ્રમાણિકતા અને નિષ્ઠા સાથે અથવા તો કંઈક કરવું છે એવા ધ્યેય સાથે કામ કરે તો કેટલી સરસ સંસ્થા ઊભી થઈ શકે. એનું કદાચ મોટામાં મોટું ઉદાહરણ હોય તો આ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ સંસ્થા છે એમને આપણે શ્રેય આપવો જોઈએ. અને જ્યારે આ સંસ્થામાં લગભગ આ બીજી ત્રીજી વાર આવ્યો છું ત્યારે અંદરથી ખૂબ સારો ભાવ થાય કે ખરેખર આ જે દિવ્ય ચક્ષુવાળા બાળકો માટે આ સંસ્થા જે કામ કરે છે એ ખૂબ અદ્ભુત છે. મને એક નાનકડી એવી વાત યાદ આવે છે કે એકવાર એક નાવિકની પત્ની છે એના નાના એવા બાળકને તરવા શીખડાવવા માટેનો પ્રયત્ન કરતી હતી અને એ પોતાના બાળકને દરિયાની અંદર લઈ જાય અને બાળક નાનું છે, દરિયાથી બીવે છે અને અંદર લઈ જાય એટલે બાળક રડવા માંડે. વળી પાછો દોડીને એની માનો હાથ ચૂંટવી અને બહાર આવી જાય કારણ કે એ પાણીથી ડરે છે. વળી પાછી એની મા એનો હાથ પકડીને કિનારા ઉપરથી વળી પાછું પાણીની અંદર લઈ જાય અને વળી પાછું એ છોકરું રડતું રડતું બહાર આવી જાય. આવો ઘણી બધી વાર ક્રમ બન્યો. બાળક રડતું જાય અને એની મા છે એને અંદર લઈ જાય અને એને તરવા માટેની પ્રેક્ટિસ કરાવવાનો પ્રયત્ન કરે. ત્યારે એક સજ્જન વ્યક્તિ ત્યાંથી નીકળ્યા અને એમણે કીધું કે બેન, આ બાળક આટલું બધું રડે છે તો તમે એને પરાણે શા માટે એવો પ્રયત્ન કરો છો કે એ તરવાનું શીખે? ત્યારે એ નાવિકની પત્ની છે એમણે કીધું કે સાહેબ, અમારું જે કામ છે ને એ દરિયો ખેડવાનું છે. મારે આ બાળકને ભવિષ્યની અંદર ઘૂઘવતા સમુદ્રની અંદર મોકલવાનું છે. એટલે હું મારા બાળકને તરતા શીખડાવીને એવું કૌશલ્ય આપવા માગું છું કે ગમે એવા ઘૂઘવાતા સમુદ્રની અંદર જાય તો પણ પાછું ન પડે. ત્યારે સજ્જન વ્યક્તિ છે એમણે કીધું કે બેન, હવે તો એવા બધા લાઈફ જેકેટ બધા આવી ગયા છે, એવી બધી બોટ આવી ગઈ છે, ઇલેક્ટ્રિક બોટ આવી ગઈ છે, કદાચ તારા બાળકને તરતા નહીં આવડે ને તો પણ એ ડૂબશે નહીં. ત્યારે નાવિકની પત્ની, અભણ પત્ની છે, એમણે સરસ મજાનો જવાબ દીધો કે કદાચ એવા બધા સાધનો હું મારા બાળકને લઈ આપીશ પરંતુ એનાથી એની ડૂબવાની શક્યતા ઘટશે, એ ડૂબશે જ નહીં એની ખાતરી નહીં મળે. હું મારા બાળકને એવું કૌશલ્ય આપવા માગું છું કે ગમે એવા ઘૂઘવાતા સમુદ્રની અંદર જાય અને એને તરતા આવડતું હોય તો એ ડૂબ્યા વગર સમુદ્રમાંથી બહાર નીકળે. આ કામ દિવ્યાંગ અને જેમને ચક્ષુ નથી એવા બાળકો માટે કોઈ સંસ્થા કરી રહી હોય તો એ લાભુભાઈ સોનાણી અને એની ટીમ કરી રહી છે. ખૂબ ખૂબ અભિનંદન. આજે આ બાળકો જે પરફોર્મન્સ કરી રહ્યા છે અને હવે જે કરવાના છે એ તમામને ખૂબ અભિનંદન આપું છું. આજના કાર્યક્રમની અંદર આ બાળકોને મળવાનો અને આ કાર્યક્રમની અંદર મને ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો એના માટે સમગ્ર સંસ્થા છે એનો આભાર વ્યક્ત કરું છું. સર્વને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મનહરભાઈ. મનહરભાઈએ બહુ સરસ ઉદાહરણ દ્વારા વાત કરી કે તમે પડો
તો ઊભા થાવ, પણ પડો જ નહીં તો ઊભા થવાનું ક્યાંથી શીખશો? હવે આપણે ફરી વખત સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિ તરફ જઈએ. 8મા ધોરણના ગુજરાતી વિષયના એક જૂના અભ્યાસક્રમમાં એક નવલિકા આવતી અને એમાં 2 પાત્રો, એક કૃષ્ણ મુખરામ અને એક ધનસુખરામ. એ 2 પાત્રો વચ્ચે વાતચીત થતી હોય અને એમાં એક પાત્ર છે એ બહુ સરસ પંક્તિ બોલતા હોય છે. દેશી ભાષામાં એ પંક્તિ છે પણ એનો અર્થ બહુ સરસ છે. એ બોલે છે કે જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય, જે ન વાંચે ચોપડી તે 2 પડી કર્મા સહાય. એટલે કે જે ચોપડી વાંચે ને એ ઘી ચોપડેલી રોટલી ખાય. એનો અર્થ એમ કે જે ભણે તે શીખે અને શીખે તે સ્થાયી થાય, આર્થિક રીતે પગભર બને અને ખૂબ સુખી અને શાંતિમય જિંદગી જીવે. પણ જે ચોપડી ન વાંચે તે 2 પડી કર્મા, એટલે કે ભીખ માગે, નિરાધાર થઈ જાય અથવા તો એની પાસે કશી આવક ન હોય તે ઠનઠન ગોપાલ. હવે પછીની કૃતિમાં આ જ સંદેશો આપણને મળવાનો છે અને આ કૃતિનું નામ છે ભણતર વગરની જિંદગી ભિખારી જેવી. આ કૃતિ રજૂ કરશે અમારી સંસ્થાનો વિદ્યાર્થી પ્રથમ વાઘાણી. તો આપણે સરસ મજાની કૃતિ માણીએ, ભણતર વગરની જિંદગી નકામી. એ લામ લામ ભાઈ, લામ લામ બાપા. એ રૂપિયો 2 રૂપિયા આપો બાપા. એ તોય પાવભાજી બનાવી છે. પેંડા, બલ્ફી, કાજુ તતલી, મારે બધું થાવું હોય ને, તા મારે થાવું હોય. હા, દલીએ દલીએ સેલીએ સેલીએ જાઓ તે બધા મને એમ દે. દાદો આવ્યો, દાદો આવ્યો. હું તાય દાદો તું, તાય દાદો તું. બધા મને એમ દે, આ તો દાદો છે. હું તાય દાદો નથી લે, હું તાય દલો નથી લે, હું તાય દાદો નથી લે, હું તાય દલો નથી લે. એ ઉતાય દાંતો નથી હો. બે 2019 માલિકો ઉપરથી ગુજરાતે કાળો કેર વરસાવ્યો અને આ કોરોનાની મહામારીમાં મારા માતા પિતાનું મૃત્યુ થઈ ગયું. મેં મારા માતા પિતા ગુમાવ્યા. મારે જાવું તો જાવું ક્યાં, કરવું તો કરવું શું? મારે કાકા, મારે મામા, મારે ફૂઈ, મારે બેન, મને કોઈ હાચવે નહીં. મારા ઘરનું આખા વિનાશ પામ્યું. મને કોઈ હાચવે નહીં. મને કોઈ એવું કહેવા વાળું નહોતું, બાજુની શાળામાં જા, ત્યાં ભણ, તને સારી નોકરી મળશે. આવું કોઈ કહેવા વાળું નહોતું. મને કરવું તો કરવું શું? એને વૃક્ષ વગરની વેલડી, ચંદ્ર વિનાની રાત, ભણતર વગરનું જીવન આખું બરબાદ. ભણતર વગરનું જીવન આખું બરબાદ. તો મિત્રો, ભણતર તો એક ભૂલ છે, એને ના લેવું એ તમારી બહુ મોટી ભૂલ છે. અને જો કોઈ આ ભૂલ લે એ તો 52 ભૂલ છે મિત્રો, 52 ભૂલ છે. પણ મને કોઈ હાથવે નહીં. એક ગામથી બીજે ગામ, ગલીએ ગલીએ, શેરીએ શેરીએ ભટકું. બધા મને એમ કે ભિખારી આવ્યો, ભિખારી આવ્યો. મને કોઈ હાથવે નહીં. મને ભટકું રોટલો આપે નહીં. મારે કાકા, મારે મામા, મારે ફૂઈ, મારે બેન, મને કોઈ હાથવે નહીં. મેં પાસે જાઉં તો મને બધા એમ કે એ દુરજા 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 દુરજા, તને કોરોના છે. લે, મને કોરોના છે? મને કોઈ હાથવે નહીં. મને ટુકડો રોટલો આપે નહીં. ક્યારેક ક્યારેક તો મારે પાણી પીને સુઈ જવું પડતું હતું. પણ આ મારા મિત્રો મને એવા મળ્યા. મને ભાવો ઘસે પછી એમ કે લે 2 કટકા લે, લે 1 ટુકડો લેને લેને. આવા મારા મિત્રો મળ્યા મને. મને વ્યસનની માલિકો ઉતારી દીધો. મારે જાવું તો જાવું ક્યાં, કરવું તો કરવું છું, મને કાંઈ સમજાતું નથી. એને મિત્રો, ભણતર વગરનું જીવન આખું ભિખારી જેવું છે મિત્રો. ભણતર વગરનું જીવન
જય હિન્દ. ખૂબ સરસ જોયું ને મિત્રો, ભિખારીની વ્યથા કથા. ભણતર વગરનું જીવન નકામું. એટલે આપણે આમાંથી સંદેશો પ્રાપ્ત શું કરવાનો છે એ તમને બધાને માર્મિક રીતે ખબર તો પડી જ ગઈ છે, બરાબર? હવે ગરબો. ગરબો એટલે ગુજરાતની આન બાન અને શાન. ગરબો નામ આપણે સાંભળીએ એટલે ગરબા રસિકો હોય એના પગ હોય એ થિરકવા લાગે, અને અમારી જેવા જેને ગરબા લેતા આવડતું ન હોય એના મન ડોલવા લાગે. એટલો લોકપ્રિય ગરબો દુનિયાભરમાં છે. કારણ કે દુનિયાના દરેક દેશમાં ગુજરાતી પહોંચ્યો એની સાથે સાથે એ ગરબાને લેતો ગયો. એટલે ગરબાને ગુજરાતીએ વિશ્વવ્યાપી બનાવ્યો છે, અને સાથે સાથે આપણા PM મોદી સાહેબે પણ ગરબાને અતિ લોકપ્રિય બનાવ્યો. તો હવે પછીની જે કૃતિ છે એ ગરબો છે, એને આપણે માણવાની છે. અને સૌનો પ્રિય ગમતીલો ગરબો છે એના શબ્દો થોડાક વિશિષ્ટ છે, કારણ કે આ ગરબાના રચયિતા છે સોનાણી સાહેબ, અને એ ગરબાના શબ્દો છે ફ્રાન્સ દેશના મહાત્મા લુઈ બ્રેલ. બ્રેલ લિપિના શોધક મહાત્મા લુઈ બ્રેલ ઉપર આ શબ્દ સંદેશ અને શબ્દની ઉપાસના કરતો આ ગરબો છે. આ ગરબાને રજૂ કરશે અમારા વિદ્યાર્થીઓ ખુશી મેર, રિયા પટેલ, કવિતા સરવૈયા, રિદ્ધિ તાવેથિયા, ખુશી નાગર, રાશી બારૈયા, ઉર્મિલા ગોહિલ અને શ્રુતિ ઢાપા. તો તાલીઓના જોરદાર ગડગડાટ સાથે આપણે માણીએ ગરબો ફ્રાન્સ દેશના મહાત્મા લુઈ બ્રેલ. ફ્રાન્સ દેશના મહાત્મા લુઈ બ્રેલ, ફ્રાન્સ દેશના મહાત્મા લુઈ બ્રેલ, હે બોલાવે નાના નાના બાળ, લુઈ બ્રેલ આવો ને મળવા, બોલાવે નાના નાના બાળ, લુઈ બ્રેલ આવો ને મળવા, ફ્રાન્સ દેશના
આંખોના તેજ તમે ટેરવે અપાવ્યા, આંખોના તેજ તમે ટેરવે અપાવ્યા. હે અંધારા દીધા તમે ખાડે, લોહી વેલ આવો ને મોરવા. અંધારા દીધા તમે ખાડે, લોહી વેલ આવો ને મોરવા. પ્રાંત દેશના મહાત્મા રોઈ પ્રેમ, પ્રાંત દેશના મહાત્મા રોઈ પ્રેમ. હે બોલાવે નાના નાના બાળ, લોહી વેલ આવો ને મોરવા. બોલાવે નાના નાના બાળ, લોહી વેલ આવો ને મોરવા. પ્રાંત દેશના મહાત્મા રોઈ પ્રેમ, પ્રાંત દેશના મહાત્મા રોઈ પ્રેમ, પ્રાંત દેશના મહાત્મા રોઈ પ્રેમ. ખૂબ જ સરસ અને એકદમ મજા પડી જાય એવો ગરબો આપે નિહાળ્યો. લુઈ બ્રેલને શબ્દાંજલિ સ્વરૂપનો આ ગરબો હતો. હવે આપણે કાર્યક્રમના અંત તરફ, પૂર્ણાહુતિ તરફ જઈએ એ પહેલાં અમારા આમંત્રણને માન આપી અને શ્રી ગિરીશભાઈ શેઠ પધાર્યા, તેમનો ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત પરેશભાઈ ત્રિવેદી, મનહરભાઈ રાઠોડ એ પણ અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે. તેમનો પણ સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. રમેશભાઈ મેંદપરા સાહેબ ઉપરાંત અમારા અન્ય ટ્રસ્ટી સાહેબો તેમજ અમારી સંસ્થાના આચાર્ય શ્રી ગોહિલ સાહેબ, મારા સાથી શિક્ષક મિત્રો અને સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે અમારી સંગીત ટીમના જે વાદ્યકારો છે તેમણે પણ આ કાર્યક્રમમાં સાથ નિભાવ્યો છે, તેમનો પણ ખૂબ આભાર. માઇક સેસ્ટિંગવાળા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માની ડૉક્ટર ભાવિન માંડવિયા સાહેબ કે જે ફિલ્મ મેકર છે તે પણ અહીંયા પધાર્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે એક પાર્કિન્સન રોગ ઉપર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળવાની છે અને એ ફિલ્મનું નામ છે વન મોર લેપ, જેમના નિર્માતા છે ડૉક્ટર ભાવિન માંડવિયા. પાર્કિન્સન રોગ છે એ સામાન્ય રીતે 50 વર્ષની ઉંમરે થતો અસાધ્ય રોગ છે અને મોટી ઉંમરે આ રોગ છે એ ખૂબ તકલીફ આપતો હોય છે. વડીલ જે હોય એને આ રોગ થાય તો એનું શરીર ધ્રુજે, એનું મગજ છે એ ધીમે ધીમે ક્ષીણ થતું જાય, ઉપરાંત એને ટેકો લેવો પડે અને ઘરમાં એના જે સ્વજનો હોય એમણે આ પાર્કિન્સન રોગવાળા જે વડીલ હોય એનું ખૂબ ધ્યાન રાખવું પડે. એટલે ખૂબ ગંભીર પ્રકારનો રોગ છે. તો આ રોગ વિશે શું જાણવા જેવું છે એ આપણને ડૉક્ટર ભાવિન માંડવિયા સાહેબ બતાવશે. હું તેમને વિનંતી કરું કે તેઓ આ ફિલ્મની રજૂઆત કરે. શ્રી માંડવિયા સાહેબ. આમ તો મોટિવેશન આપે એવી એક પ્રેરણાદાયી ફિલ્મ આપણે નિહાળી. તમને જાણીને આનંદ થશે કે આ ફિલ્મમાં જે બાળકનું પાત્ર ભજવ્યું છે એટલે કે દાદાનો પૌત્ર એ આપણી વચ્ચે હાજર છે. સૌ એને તાલીઓથી વધાવે. બાળ કલાકાર મિત્રનું ગુલદસ્તો અર્પણ કરી અને અભિવાદન કરશે આપણી સંસ્થાના માનદ મંત્રી પાઠક સાહેબ. તાલીઓના ગડગડાટ સાથે આપણે આ અભિવાદનને વધાવીએ. એમની મમ્મીનો રોલ કર્યો છે એ કદાચ એ પણ હાજર છે.
રિયલ મમ્મી પણ છે, એટલે ફિલ્મમાં પણ મમ્મી જ છે. એ પણ અહીં આવે અને આપણે એમને સ્નેહના ગુલદસ્તાથી અભિવાદિત કરીએ. હું અંકિતાબેનને વિનંતી કરું કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય. ચૌધરી સાહેબને વિનંતી કરું કે તેઓ અહીંયા ઉપસ્થિત થાય અને બેનશ્રીનું ગુલદસ્તાથી અભિવાદન કરે. ખૂબ ખૂબ આભાર. માંડવિયા સાહેબ બે શબ્દો કહેશે, સ્પીચ આપશે. આમ તો સરે કીધું કે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એટલે વધારે બોલવાનું ના હોય, પણ જસ્ટ એક બે વાતો કે તમે પહેલાં તો લાભુભાઈને હું થેન્ક યુ કહીશ કે એવું સરસ મજાનું મને સ્ટેજ આપ્યું છે કે આ ફિલ્મ બતાવી શક્યો, તો તમને પસંદ આવી હશે આઈ હોપ. અને બીજી એક વાત આમાં છે, એક પાર્કિન્સનની વાત છે. તો આમાં તમે જોયું કે કઈ રીતના પાર્કિન્સન રોગને કારણે કોઈ પણ વ્યક્તિ ચાલવામાં તકલીફ થતી હોય છે અને બીજી ઘણી બધી તકલીફ થતી હોય. તો આપણે જ્યારે ઘરે પણ તમે અનુભવતા હશો એક વસ્તુ કે તમે થોડું એક નાનું સારું કાર્ય કરો તો ત્યારે શું કહીએ આપણે કે ખૂબ સરસ એમ, અને એક પગલું ભર્યું એટલે કે ખૂબ સરસ ચાલ્યા, અને પછી આપણે શું કહીએ કે હજુ એક વધુ પગલું ભરો એમ કહીએ ને. અને એક કરતાં એવી રીતના બધા પગલાઓ ભેગા થઈ અને આપણે દોડી શકીએ છીએ. તો એ જ આ વાત છે કે વન મોર લેપની, એ જ મેં તમારી સમક્ષ પ્રસ્તુત કરી છે. તો થેન્ક યુ વેરી મચ આપણે લાભુભાઈનો, અને મહેમાનો હાજર છે તો આઈ થિંક તમને બધાને પસંદ આવી છે ફિલ્મ. અને બીજું કે બીકેપી PDMDS બળવંતીય પારેખ પાર્કિન્સન ડિઝીઝ એન્ડ મુવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી દ્વારા આપણે ઓલરેડી અહીંયા સંસ્થામાં એક પાર્કિન્સન્સના દર્દીઓ માટે સ્પેશિયલી દર રવિવારે સેશન્સ ચાલે છે વિનામૂલ્યે, દર રવિવારે 10:30 થી 12:30, કે જેમાં અલગ અલગ પ્રકારની કસરતોને એવું બધું કરાવતા હોઈએ છીએ. તો એમાં પણ તમે કોઈ જાણતા હોય પાર્કિન્સનના દર્દીઓને તો આમાં જોડાવા કહી શકો છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ માંડવિયા સાહેબ. આ સાથે આ કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ.